માણસ ખૂબ કૃતજ્ઞતાપૂર્વક માનો આભાર વ્યક્ત કરે છે કે માં આજ તમે મને આ વસ્તુ આપી, શત્રુઓથી મારું રક્ષણ થશે. સમય ઘણો વ્યતીત એમાં યુવાન થયેલો આ સુદર્શન ચારે તરફ એની કીર્તિ ગવાતી હતી. એમાં કાશીરાજ સુબાગોની કન્યા શશિકલાનો સ્વયંવર, અને એ સ્વયંવરમાં ઘણા બધા રાજાઓ આવેલા, પણ શશિકલાનું મન સુદર્શનમાં લાગેલું, અને એ સુદર્શન સાથે એના લગ્ન થયા. લોકોએ વિરોધ કર્યો, સુબાગોને પણ ઘણા બધા લોકોએ મારવાના પ્રયત્ન કર્યા, પણ કોઈનું કઈ ચાલ્યું નહીં. સુદર્શન કાશીરાજની કન્યા શશિકલાને લઈને નીકળી જાય છે. મનોરમાએ એને આશીર્વાદ આપ્યા, અને આ બાજુ જ્યારે ખબર પડી યુદ્ધાજીતને કે સુદર્શન લઈ ગયો છે, એટલે યુદ્ધાજીત શત્રુજીના બધા ભેગા મળી અને સુદર્શનની ઉપર ચડાઈ કરે છે. યુદ્ધ થાય છે. યુદ્ધમાં શશિકલાનો આ બધાનો વધ કરાવ્યો. માં જગદંબાએ સાથે રહી અને યુદ્ધાજીત અને શત્રુજીતનો વધ કરાવી અને સુદર્શનને વિજય બનાવ્યો. અને પછી સુદર્શન પોતાની પત્ની શશિકલાને સાથે લઈ અને અયોધ્યામાં આવે, અને એ જગ્યાએ વશિષ્ઠ બાપજીએ એનો રાજ્યાભિષેક કરાવ્યો છે. પણ અગત્યની વાત એ છે કે અયોધ્યામાં સુદર્શનનું રાજ્ય હતું, અને એનો સસરા એટલે કે સુબાહુ એને કાશી માતાજી પાસે જ્યારે રણ મેદાનમાંથી વિદાય લે છે, ત્યારે માતાજીને એટલી પ્રાર્થના કરી, માં તમે સાથે ચાલો, તમે અમારી સાથે ચાલો, અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી માં તમે કાશીમાં વિદાય લો. માતાજી કાશી ગયા છે. ત્યાં આગળ મંદિર બનાવડાવ્યું, બ્રાહ્મણોને બોલાવી અને સુદર્શનના સસરા સુબાહુએ કાશીમાં માં ભગવતી દુર્ગાના મંદિરની પ્રતિષ્ઠા કરાવી. બ્રાહ્મણો પ્રતિષ્ઠા કરી, અને એ પ્રતિષ્ઠાના સમયે સૌ લોકો આનંદ, કારણ બધાને અભય તો માં જગદંબાઈ, અને એટલા માટે તમે બધા તમારી ભાષામાં ગાવ છો.